સોમવારે હોલિકા દહન કરવું અને મંગળવારના રોજ મંદિરો દરેક બંધ રાખવા, આ વાત જ્યારે મેં કીધી ત્યારે ઘણા બધા લોકોના હોલિકા દહન જે સોમવારે મેં કરવાનો સમય કાઢી દીધો કે સોમવારે શા માટે કરવું જોઈએ અને સોમવારે કરવાથી અને સોમવારને દિવસે આપણે ભદ્રાને રીઝવવા માટે શું ઉપાય કરવો જોઈએ. તો અહીંયા મંગળવારે મંદિર બંધ રાખવા પાછળનું જે કારણ છે તે ચંદ્રગ્રહણ છે, એ તો સર્વ લોકો જાણે છે. પરંતુ અહીંયા ઘણા લોકોના પ્રશ્ન મંદિર ખોલ્યા પછી શું કરવું જોઈએ એ વાતના પ્રશ્નો વધારે આવ્યા છે. અને એક વાત એ કે ભદ્રાને રાજી કરવા માટે તમે જે અડદની ગોળી ગોળ સાથે ભેળવી અને દક્ષિણ દિશામાં મૂકવી, એનું કીધું એ કઈ રીતે મૂકવી. તો ઘણા લોકોના એવા પણ ફોન આવ્યા કે અમે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લા રાખવાના હતા, તો કોઈ 11 વાગ્યા સુધી, તો ઘણી જગ્યાએ 12 વાગ્યા સુધી. પરંતુ તમારો વિડીયો જોયા પછી એવો નિર્ણય કર્યો કે ભાઈ આપણે પણ મંદિર બંધ રાખવા છે. શા માટે બંધ રાખવા છે તેના તર્ક પણ કીધા કે ઘણી જગ્યાએ એવું કીધું કે અમારે પણ દાદા તમારી જેમ ગામની અંદર વધામણા અને ઘણા જે લોકો ગામમાં જે કોઈ બહાર રહેતા હોય એ લોકો આવી અને દેવાલયના દર્શન કરવા આવે છે, પરંતુ 10 વાગ્યા સુધી અમે મંદિર બંધ રાખીએ અને ત્યાર પછી જો ખોલીએ અને જે લોકો 10 વાગ્યા પછી આવે તો એ લોકોને શું વિચારવાનું અને એની સાથે શું આપણે ખરાબ વ્યવહાર કર્યો ન ગણાય. અને એને કદાચ ખ્યાલ જ ન હોય કે ચંદ્રગ્રહણ છે. જો કે હિન્દુ સંસ્કૃતિના અત્યારે કોઈ પણ વ્યક્તિને એવો ખ્યાલ ન હોય એવું બને જ નહીં, પરંતુ એને સમયનો ખ્યાલ ન હોય તો એ વ્યક્તિ શું વિચારે મંદિરોના સંચાલકો સાથે અથવા તો જે કંઈ ભૂવા હોય એની સાથે. એટલે આ જે નિર્ણય છે એ અમે તમારા વિડીયો જોયા પછી નક્કી કર્યો. તો ખૂબ ખૂબ આભાર. અને ઘણા લોકોએ આ વિડીયોને શેર પણ કર્યો, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. આપ લોકોએ જેને પણ આ વિડીયોને વધારે પ્રોત્સાહન આપ્યું છે એ બધાનો તમામનો આભાર માનું છું. સાથે સાથે આપે જે વિડીયોને જોશો તો આપણે પ્રશ્ન ઉત્પન્ન થશે. એટલે અહીંયા જે પ્રશ્ન ઉત્પન્ન થયા છે કે મેં અહીંયા આ તો વિદ્વાન બ્રાહ્મણોએ પણ પ્રશ્ન મને કર્યો છે કે દાદા આ તમે કયો છે વાત તમને થોડી ઘણી ગળે ઉતરે છે, પરંતુ આ તમે ક્યાંથી ગોઈતું કે ભાઈ તમે ભદ્રાને રાજી કરવા માટે અડદની લોટની ગોળીઓ બનાવી એ ઉપાય છે. તો મિત્રો આપ સર્વત્ર જાણો છો એ પ્રમાણે કે ભદ્રા છે એ સૂર્યદેવના દીકરી છે અને શનિ અને યમરાજના બહેન છે. એટલે શનિ અને યમરાજ બંનેને અડદ પ્રિય છે. પેલી વાત એ છે. બીજી વાત એ છે કે જે કાંઈ એટલે કે જે આ કલરના કોઈ પણ વ્યક્તિ છે તેને અડદ વધારે પ્રિય હોય છે. અને પુરાણોક્ત વાત પણ મળે છે કે જે નૈવેદ્ય શનિદેવને પ્રિય છે તે જ નૈવેદ્ય ભદ્રાને પ્રિય છે. એટલે તો કે શનિદેવને જે આપણે નૈવેદ્ય પ્રિય ગણીએ તો અડદ પ્રિય છે અને એટલા જ માટે ભદ્રાને પણ નૈવેદ્ય તરીકે અડદને અર્પણ કરી શકો. હવે વાત એ આવી કે દક્ષિણ દિશામાં મૂકવાનું કીધું, પણ કઈ રીતે મૂકવું, કેટલા સમયના વિશે મૂકવું અને કેટલું મૂકવું. તો આ જે પ્રશ્ન કરનાર વ્યક્તિઓ જે છે એને જવાબ મારો એવો છે કે આપ ઓછામાં ઓછી 4 ગોળી અથવા તો 7 ગોળી અથવા એથી વધારે ગોળ ગોળી બનાવી અને એને મૂકવાની કેમાં, તો કે પાત્ર આપવો કે નહીં, શું નીચે મૂકી દેવી જમીન ઉપર? ના મિત્રો, મૂકવા માટે ખીજડાના પાન, ખેરના પાન અથવા તો બદામના પાનની ઉપર આપ એ ગોળી મૂકી અને જે ભદ્રાનું નામ લઈ અને એને નિવેદન પણ કરી શકો છો. સાથે સાથે થોડું જળ ત્યાં અર્પણ કરી દેવું. અહીંયા એક બેનનો સવારે એવો પણ ફોન આવ્યો કે અમે હનુમાનજીએ આ મૂકીએ તો ચાલે? હા મિત્રો, અહીંયા આપ હનુમાનજીના મંદિર પાસે મૂકી આવો તો પણ ચાલે, અથવા હનુમાનજીના મંદિરમાં મૂકો તો પણ ચાલે. અહીંયા બીજી વાત એ છે કે ઘણા લોકોએ એવો પણ પ્રશ્ન કર્યો કે અમારે પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ. તો અહીંયા ઘણા લોકો એવું કહે છે કે 3 પ્રદક્ષિણા કરો, ઘણા કંઈ 4 કરો, કોઈ કંઈ 7 કરો. તો 7 પ્રદક્ષિણા સર્વશ્રેષ્ઠ રહે છે. ઘણા લોકોના નવા લગ્ન થયા હોય તો એ લોકોએ અવશ્ય પ્રદક્ષિણા કરવી જોઈએ, પતિ પત્ની બંનેએ કરવી જોઈએ. અને એક બેનનો ફોન એવો હતો કે મારે તો 7 વર્ષે દીકરીનો જન્મ થયો છે, મારો પરિવાર એવું ઈચ્છા રાખતો હતો કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય, પરંતુ એ દીકરી માટે મારે વાળ કરવી હોય તો કરી શકું? અહીંયા હું ધૂમધામથી મનાવી શકું? હા બેન, આપ મનાવી શકો છો અને સાથે સાથે આપ આપની દીકરીની પ્રદક્ષિણા પણ કરી શકો છો. જે રીતે દીકરાનું સર્વત્ર મોજ શોખ સાથે હોલિકાને અર્પણ કરવામાં આવે છે, એવી જ રીતે નૈવેદ્ય સર્વત્ર જે ધારી, દાળિયા, ખજૂર વગેરે જે કાંઈ પતાસા છે તમામ વસ્તુ આપણી દીકરીના
ભવિષ્ય સારું બને અને દીકરીના રાગ દેશ દૂર થાય, દીકરીના કોઈ પણ ખરાબ યોગ હોય તો તે નષ્ટ થાય એવું બોલી અને હોલિકાની અંદર અર્પણ કરી શકો છો. અહીંયા એક પ્રશ્ન એવો પણ છે કે જે હું વારે ઘડીએ કહું છું કે 4 રાત્રિનું આપણે જાગરણ કરવું છે. એ 4 રાત્રિની અંદર છે કાલ રાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ છે દારૂણા. દારૂણા કહેતા હોલિકા. આ હોલિકાની રાત્રિ આખી રાત જાગરણ કરવું જોઈએ અને જાગરણની અંદર આપે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તો કે આ સમયની અંદર આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. અહીં શા માટે જાગરણ કરવું એના માટે હું અલગથી વિડીયો બનાવીશ. અને ઘણા લોકોનો પ્રશ્ન એવો પણ આવ્યો કે ચંદ્રગ્રહણ સમય દરમિયાન અમારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ. તો આપણે કોઈ ગુરુ મંત્ર મળેલો હોય, કોઈ દીક્ષિત મંત્ર હોય તો એ સર્વશ્રેષ્ઠ રહેશે, અથવા તો ચંદ્રને લગતો મંત્ર આપ બોલો તો પણ શ્રેષ્ઠ રહેશે. અને છેલ્લે શિવ છે એના ખુશી થવાથી ચંદ્રમાં ખૂબ જ આનંદ થાય છે. એટલે શિવની પૂજા કરવાથી, શિવનું કર્મ કરવાથી અને શિવના જાપ કરવાથી સર્વશ્રેષ્ઠ રહેશે. પછી પીડામાં હોય તો આપણે કયો જાપ કરવો જોઈએ, આપ આર્થિક તંગી મહેસૂસ કરતા હોય તો આપણે કયો જાપ કરવો જોઈએ, આપણે જે જાપ કરવાથી સુફળની પ્રાપ્તિ થશે એના માટે આપણે અલગથી પ્રશ્ન કરવાનો રહેશે. અને હા, સર્વશ્રેષ્ઠ મંત્ર તો ઓમ સોમાય નમઃ અથવા ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સ સોમાય નમઃ નો બીજ મંત્ર આપ કરો તો એ ઉત્તમ રહેશે. બાકી તો આપણે જે સમસ્યા છે સમસ્યાના ઉકેલ માટે આપ આપણા ભૂદેવને પણ પૂછી શકો છો અને મને પણ પ્રશ્ન કરી શકો છો કે મારે કયો જાપ કરવો જોઈએ, મારે વસ્તુની પ્રાપ્તિ કરવી છે. પરંતુ ચંદ્રગ્રહણ સમય દરમિયાન આપણે જે આગલા વિડીયોમાં કીધું એ પ્રમાણે પરિપૂર્ણ રીતે પરેજી રાખજો. અને ચંદ્રગ્રહણ સમય દરમિયાન જે ખાસ કરી અને જે 6:20 થી લઈ અને 6:47નો જે ટાઈમ છે અથવા તો જ્યાં પણ જેટલો ટાઈમ હોય જે ગ્રહિત ટાઈમ છે, ગ્રહિત ટાઈમની અંદર મળમૂત્રનો ત્યાગ કે અન્ય જે મેં કીધું એ પ્રમાણે કોઈ પણ અયોગ્ય કર્મ કરશો નહીં. અન્યથા આપે જે મેં 2 દિવસ પહેલાં જે વિડીયો બનાવીને કીધું હતું કે રક્તસ્રાવ થઈ જશે અને અત્યારે યુદ્ધ ચાલુ થઈ ગયા છે, તો હજી પણ આ ચંદ્રગ્રહણ છે તે ભારત માટે પણ હાનિ લઈને આવી રહ્યું છે અને સાથે સાથે વિશ્વ માટે પણ હાનિ લઈને આવી રહ્યું છે. કેટલી બધી હાનિ થવાની છે, દીકરીઓ ઉપર કેટલું બધું થવાનું છે, સ્ત્રીઓ ઉપર શું થવાનું છે, લોહી કઈ રીતે વહેવાનું છે, આમ જેની બનાવ કેવા બનવાના છે. એટલે પ્રકૃતિ કઈ રીતે વિનાશ તરફ લઈ જશે આ પૃથ્વીને એ ચંદ્રગ્રહણથી જ સર્વત્ર અહીંયા દ્રષ્ટિમાન થઈ રહ્યું છે. ધરતીકંપ જેવા એંધાણો પણ દેખાઈ રહ્યા છે, સમુદ્ર પોતાની બાજા મૂકશે એવું પણ દેખાઈ રહ્યું છે અને આગજની બનાવો તો અઢળક દેખાઈ રહ્યા છે. તો આ સર્વ માંથી મુક્તિ મેળવવા માટે અને આપની ઉપર એની અસર ન થાય એના માટે આપ શું કરી શકો તો એ સર્વત્ર મને પ્રશ્ન અવશ્ય કરજો. અને હા, જે રીતે મારો આગલો વિડીયો શેર કર્યો એવી જ રીતે મારો દરેક વિડીયોને શેર કરજો. આપે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનનું બટન દબાવી દેજો. સર્વનો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.